જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. આપણા દીકરાઓ અને દીકરી મોમ્બાસા, કેન્યા, ઈસ્ટ આફ્રિકાના શિશુકુંજના છોકરાઓ. કેટલા વર્ષથી શિશુકુંજ ચાલે છે અહીંયા મોમ્બાસામાં. આ ઇન્ફોર્મેશન નથી આપતો, પણ રિક્વેસ્ટ કરું છું આપણે બધા હિન્દુ ભાઈઓ બહેનોને, એના દીકરા દીકરીને અહીંયા મંદિરે મોકલાવો, શિશુકુંજમાં આવે. કેટલું બધું શીખવા મળે છે, એક્સરસાઇઝ છે, ડિસિપ્લિન છે, સંસ્કાર મળે છે. આપણે બધા ગુજરાતી છે, ગુજરાતી શીખશું ને આપણું બધું આપણા ગુજરાતીઓ માટે છે. પણ મંદિરે આવજો, શિશુકુંજમાં જોઈન થાજો, અને આ છોકરાઓ જો કેટલા બધા આવ્યા છે અને તમને પણ ગમશે. ચાલો મોમ્બાસા શિશુકુંજ, હિપ હિપ. જો કેટલા ખુશ થાય છે. અને તમે પણ બધા આવજો. અને ક્યારે છે પાછું શિશુકુંજ? આવતા રવિવારે. દર રવિવારે તમે આવો શિશુકુંજમાં. ગમે છે શિશુકુંજમાં આવું? શું શું શીખવા મળે છે શિશુકુંજમાં? ઓકે, તમને બધાને મારા આશીર્વાદ એવા જ રહેજો અને આવજો શિશુકુંજમાં પાછા. હું દીપક જોશી ઝાંઝીબારમાં રહું છું, પણ દાર એસ સલામમાં શિશુકુંજ છે, નૈરોબીમાં છે, મોમ્બાસામાં છે, ઘણી જગાએ છે. શિશુકુંજ આપણું છે. ઓકે, શિશુકુંજમાં જ રહેજો. તમારા ભાઈઓ બહેનોને, ફ્રેન્ડ્સને બધાને લઈ આવો અહીંયા, ને સાથે આપણે શિશુકુંજ આગળ વધારીએ. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને નમસ્તે.